જો ફ્રેન્ડ્સ વધેલી રોટલીનો એકવાર આ ઢોસો બનાવીને ખાઈ લીધો તો હોટલમાં ઢોસા ખાવાનું તમે ભૂલી જશો. ખરેખર ખૂબ જ સરસ મજાના એકદમ ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર થાય છે, એકદમ મસાલેદાર બનીને તૈયાર થતા હોય છે. જ્યારે ઘરમાં ઢોસાનું ખીરું ન હોય તો ફક્ત 2 રોટલીનો ઉપયોગ કરી ફટાફટ બનાવો બહુ જ બધા ઢોસા. જ્યારે ફ્રેન્ડ્સ મેં આ વધેલી રોટલીના ઢોસા તૈયાર કર્યા ત્યારે મારા જે દાદાજી છે એમણે મને કહ્યું કે આજે તો આ ઢોસા કોઈના હાથમાં હું નહીં આવવા દઉં. ખરેખર ખૂબ જ સરસ લાગી રહ્યા છે. ઘરમાં ફ્રેન્ડ્સ સાચે જ બધાને ખાવાની મોજ પડી ગઈ. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે. પણ હા, સૌથી પહેલાં જોવાનું ટેક્સચર જુઓ, બન્યા છે ને એકદમ ક્રિસ્પી. ચાલો હું આનો ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપો કે મને આ ઢોસા કેવા લાગ્યા ચટણી સાથે. વાવ, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. ચોક્કસ એકવાર બનાવો. તો આ માટે સૌથી પહેલાં મેં 2 રોટલીઓ લીધી છે વધેલી. તો આ રીતે આપણે એને હાથની મદદથી મોટા ટુકડાઓમાં કટ કરી લઈશું. બહુ જ મોટા ટુકડાઓ નહીં રાખતા ફ્રેન્ડ્સ, આ રીતે મીડિયમ સાઇઝના મેં રાખ્યા છે. જે ખૂબ જ મોટા ટુકડાઓ હોય તો એને તમારે આ રીતે થોડાક નાના ટુકડાઓમાં કટ કરી લેવાના. એકદમ પરફેક્ટ છે. હવે લઈશું 1 વાટકી જેટલી છાશ. બધી જ છાશ આની અંદર એડ નથી કરવાની. અત્યારે હું ફક્ત અડધી વાટકી જેટલી છાશ એડ કરું છું. સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું અને છાશની અંદર રોટલી પલળી જાય તે રીતે તમારે આને મિક્સ કરવાનું છે. જો ચમચીની મદદથી હું એક સરખી રીતે આને પાથરી દઉં છું છાશની અંદર. હવે ઢાંકી અને થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હવે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. તેની અંદર આપણે એડ કરીશું 2 મોટી ચમચી ભરીને ચણાની દાળ. આ કાચી દાળ છે. જો હોય તો ચોક્કસ એડ કરજો, ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે થોડી વાર માટે એને શેકીશું. આ ટાઈપનો થોડોક ઉપરથી કલર ચેન્જ થવા લાગે ત્યારે આપણે આની અંદર એડ કરીશું અડધી ચમચી કરતાં થોડુંક વધારે તેલ. મેં 1 ચમચી કરતાં ઓછું તેલ લીધું છે. અત્યારે તમે આ રેસીપી તેલ વગર પણ તૈયાર કરી શકો છો. આની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો ઘી અથવા તેલ નહીં લો તો પણ ચાલશે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી છે. મીડિયમ ફ્લેમ ઉપર સારો એવો ડાર્ક કલર આવે ત્યાં સુધી તમારે આને શેકવાની છે. તો સારો એવો ડાર્ક કલર આવો ખૂબ જ જરૂરી છે કે જેથી જે આ રેસીપી છે ખૂબ જ ટેસ્ટી લાગે. જુઓ આ ટાઈપનો સારો એવો ડાર્ક કલર આવી ગયો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં આની અંદર 2 મોટી સાઇઝની ડુંગળી એડ કરી છે, આ રીતે ઊભા ટુકડામાં કટ કરીને. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને ધીમા તાપે આને થોડી વાર માટે શેકવાનું છે, અડધી મિનિટ માટે. તો અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે 5 કળી જેટલી લસણ એડ કરીશું અને 2 થી 3 જેટલા તીખા લીલા મરચાં એડ કરીશું. હવે આને પણ એકદમ ધીમા તાપે થોડી વાર માટે શેકી લઈશું, એકાદ મિનિટ માટે. જે શરૂઆતમાં ફ્રેન્ડ્સ આપણે દાળને શેકી હતી એમાં ફક્ત ને ફક્ત 1 મિનિટ જેટલો જ ટાઈમ લાગ્યો છે. હવે આપણે આની અંદર એક નાનો ટુકડો આદુનો એડ કરીશું અને ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું. હવે બહુ જ વધારે પડતું આને કૂક કરવાની જરૂરિયાત નથી. તો ટોટલ હું આને 2 મિનિટ માટે કૂક કરું છું. તો ફ્રેન્ડ્સ જે દાળ આપણે એડ કરી ત્યાંથી લઈ અત્યાર સુધી મેં આને 2 થી 2.5 મિનિટ માટે કૂક કર્યું છે. ફક્ત ને ફક્ત 2.5 મિનિટની અંદર સરસ મજાનો શેકાઈ જતું હોય છે. ડુંગળી આપણે કાચી પાકી જ રાખવાની છે, બહુ જ ઓવર કૂક કરવાની જરૂરિયાત નથી. જો આ એકદમ પરફેક્ટ છે. ચાલો હવે મિશ્રણને થોડુંક આપણે ઠંડુ કરી લઈએ. હવે લઈશું એક મિક્સર જાર. મિક્સર જારની અંદર અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું ધાણા પાવડર, 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 3 થી 4 મોટી ચમચી ભરીને કોથમીર એડ કરી છે. ત્યારબાદ જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ડુંગળી અને દાળનું, એ બધું જ સ્ટફિંગ આની અંદર ઉમેરી દઈશું. હવે એડ કરીશું 1 વાટકી ભરીને ટોપરાનું છીણ. આ સૂકા ટોપરાનું છીણ છે. તમે લીલા ટોપરાનું છીણનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો લીલા ટોપરાને ઝીણા ટુકડામાં કટ કરીને પણ એડ કરી શકાય છે. હવે થોડી કરીને છાશ એડ કરીશું અને આને સારી રીતે ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ સરસ મજાનું મેં આને ફાઇન ક્રશ કરી લીધું છે. જે વાટકીની મદદથી તમે ટોપરાનું છીણ લીધું હોય બસ એ જ વાટકીની મદદથી તમારે છાશ લેવાની. જો 1 વાટકી જેટલું ટોપરાનું છીણ હોય તો ટોટલ 2 વાટકી જેટલી આની અંદર છાશનો ઉપયોગ થયેલો છે. હવે કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું અને મિક્સર જારની અંદર આપણે 5 વાટકી જેટલું પાણી એડ કરીશું અને આ બેટરની અંદર ઉમેરી દઈશું. હવે ફરીથી આને એકવાર મિક્સ કરી લેવાનું. તમે આ ચટણી તેલ વગર પણ તૈયાર કરી શકો છો. અત્યારે હું વઘાર કરું છું તેલનો કે જેથી વધારે ટેસ્ટી લાગે. 2 મોટી ચમચી તેલ મેં ગરમ કર્યું છે. હવે આની અંદર 1 ચમચી જેટલી રાઈ અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી સારી રીતે મિક્સ કરી આની અંદર ઉમેરી ઢાંકણ ઢાંકી દઈશું. બસ આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો સરસ મજાની એકદમ ટેસ્ટી લાજવાબ ચટણી તૈયાર હશે. ફ્રેન્ડ્સ જો તમે એકવાર આ રીતે ચટણી ખાઈ લીધી તો વારંવાર આ જ ચટણી તૈયાર કરશો જ્યારે ઇડલી અને ઢોસા બનાવશો ત્યારે.
જે રોટલી છે છાશની અંદર ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે એક મિક્સર જારની અંદર નીકાળી લઈશું. ત્યારબાદ જે અડધી વાટકી જેટલી છાશ બચી ગઈ હતી એ આની અંદર ઉમેરીશું. તો ટોટલ 1 વાટકી જેટલી આની અંદર છાશ એડ કરી છે અને એ જ વાટકીની મદદથી 1 વાટકી ભરીને પાણી એડ કર્યું છે અને એ જ વાટકીની મદદથી 1 વાટકી ભરીને મેં ઝીણી સોજી લીધી છે. એકદમ ફાઇન આને ક્રશ કરવાનું છે. બિલકુલ પણ છાશ કે પાણી મેં ફરીથી એડ નથી કર્યું. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જો 2 તમે રોટલી લીધી હોય તો 1 વાટકી ભરીને તમારી સોજી, 1 વાટકી જેટલું પાણી અને 1 વાટકી જેટલી છાશ એડ કરવાની. આને મેં 1 મિનિટ માટે ક્રશ કર્યું છે. જુઓ એકદમ સરસ મજાનું સ્મૂથ બેટર તૈયાર છે. આ ટાઈપનું તમારે સ્મૂથ બેટર તૈયાર કરવાનું, રોટલી રહી નહીં જાય એ રીતે તમારે આને ક્રશ કરવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આની અંદર મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને 5 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો. હવે ખૂબ જ સારી રીતે આને ફેટી લેવાનું છે કે જેથી સોડા એક્ટિવ થઈ જાય. જો સરસ મજાનું સ્મૂથ બેટર તૈયાર હશે. હવે લીધું છે એક નોનસ્ટિક પેન. નોનસ્ટિક પેન થોડું ગરમ થઈ જાય, નોનસ્ટિક તવો છે આ. તો નોનસ્ટિક તવો સામાન્ય થોડુંક ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. અત્યાર સુધી મેં ફાસ્ટ રાખી હતી, હવે ધીમી કરી દેવાની અને ત્યારબાદ એક મોટો ચમચો ભરીને બેટર લઈશું અને સરસ મજાનો ઢોસો આપણે આ રીતે તૈયાર કરી લઈશું. જો એકદમ ઇઝીલી આ ઢોસો બનીને તૈયાર થઈ જતો હોય છે. જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ધીમી જ રાખી છે. હવે જે આ ઢોસો છે વધારે ટેસ્ટી લાગે એ માટે ઉપરથી આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું. તમે સંભાર મસાલો પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે થોડુંક કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું કે જેથી કલર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગશે. અને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડોક મેં મેગીનો મસાલો લીધો છે, એને પણ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. હવે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. હવે થોડીક આપણે 1 થી 2 ચમચી જેટલી કોથમીર આ રીતે ઉપરથી એડ કરીશું. ઉપરનું જે પડ છે ખૂબ જ સરસ રીતે ફટાફટ ફ્રેન્ડ્સ આ સુકાઈ જતું હોય છે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ જ રાખી છે. મીડિયમ ફ્લેમ ઉપર થોડોક બ્રાઉન કલર થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ ફટાફટ આ ક્રિસ્પી થઈ જતું હોય છે. ઉપરથી થોડોક ડાર્ક કલર પણ થવા લાગશે. જુઓ એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે. ચાલો હવે આપણે ઢોસા આ રીતે વાળી લઈશું. તો ગોળ હું તૈયાર કરી લઉં છું. જુઓ લાસ્ટમાં ફ્રેન્ડ્સ હું તમને સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ ઢોસો છે દેખામાં કેવો બન્યો છે. એકદમ સુપર ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. ચાલો હવે આપણે આ જ રીતે બીજો ઢોસો પણ તૈયાર કરી લઈશું. જુઓ ફટાફટ બનીને ફ્રેન્ડ્સ તૈયાર થઈ જશે. એક ઢોસો બનતા મને 1.5 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે, એના કરતાં વધારે ટાઈમ નહીં લાગે. જો બીજો ઢોસો પણ આપણે આ જ રીતે તૈયાર કરી દઈશું. ફટાફટ બનીને આ પણ તૈયાર થઈ જશે. હવે આના ઉપર પણ સેમ રીતે આપણે થોડોક ગરમ મસાલો, થોડોક મેગીનો મસાલો અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને થોડી કોથમીર પણ એડ કરી દઈશું. તમને પસંદ હોય તો તમે આના ઉપર થોડુંક તેલ પણ લગાવી શકો છો, બટ હું તેલ વગર આ ઢોસા તૈયાર કરી રહી છું. જ્યારે ફ્રેન્ડ્સ તમને ઢોસા ખાવાની ઈચ્છા થાય અને ઢોસાનું બેટર બનાવવાનું મન ન હોય તો ત્યારે ફટાફટ ફ્રેન્ડ્સ તમે આ બેટર તૈયાર કરી શકો છો, એ પણ રોટલીમાંથી. જુઓ ફ્રેન્ડ્સ સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ જુઓ બન્યું છે ને એકદમ સુપર મજાનો ક્રિસ્પી ઢોસો. જુઓ અંદરથી આનો લુક જુઓ કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે. ખરેખર મારા મોઢામાં તો પાણી આવી ગયું. હું જાઉં છું ઢોસા ખાવા માટે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.